કેવી રીતના લવ કૃષ્ણની પરીક્ષા, કઈ રીતે પરખું કૃષ્ણને? અરે નારાયણ નારાયણ, મહર્ષિ આ શું કહી રહ્યા છો આપ? અરે ભગવાનની પરીક્ષા ક્યારે કોઈએ લીધી છે? એમને ક્યારે કોઈએ પરખ્યા છે? નારાયણ નારાયણ, મહર્ષિ અહીંયા આપ બહુ મોટી ભૂલ કરી રહ્યા છો. કૃત્યનું નિર્માણ એટલે જ કર્યું કે કૃષ્ણને પરખવામાં આવે, પરંતુ કૃત્ય ભાગી ગઈ. શું મારું તપોબળ, તપો સાધના ઓછી પડી રહી છે? યદિ હું કૃષ્ણને પરખીશ નહીં તો કંસને આપેલું મારું વચન ભંગ થશે. આવું ન થવું જોઈએ. કૃષ્ણ ભગવાન છે કે નહીં એનો નિર્ણય આજે મારે લેવો જ પડશે. અરે કાન્હા, આ તે શું કરી દીધું? દડો તો નદીમાં ચાલ્યો ગયો. ઋષિવર, અમારો દડો નદીમાં પડી ગયો. ઋષિવર, કૃપા કરીને અમારો દડો નદીમાંથી નીકાળી દો ને. યદિ આ ભગવાન છે તો આટલા નાનકડા કાર્ય માટે બીજા પાસે યાચના કેમ કરે છે? પોતાની દિવ્ય શક્તિથી દડો કેમ નથી કાઢી લેતો? નારાયણ નારાયણ, જોયું મહર્ષિ આપે? કૃષ્ણના મનોરંજનની ક્રીડામાં નદીએ પણ એમનો સાથ આપ્યો. એમણે જાતે જ કૃષ્ણનો દડો આપી દીધો. એ ઈચ્છે છે કે કૃષ્ણ એની સામે ક્રીડા કરતા રહે અને એ ભગવાનની ક્રીડાનો આનંદ માણતી રહે. પરંતુ આપ નારાયણ નારાયણ, ભગવાનના સાનિધ્યમાં રહેવા છતાં એમનાથી હંમેશા દૂર જ રહ્યા. નારાયણ નારાયણ. સિપાહી, દ્વાર ખોલો. મહત્વાકાંક્ષાથી આપણું જીવન કારાગૃહ બનાવી નાખ્યું છે દેવકી, અને આજે મૃત્યુથી બચવા માટે સ્વયં એણે પોતાની જાતને કારાગૃહમાં બંદી બનાવી રાખી છે. ઈશ્વર છે દેવકી, ઈશ્વર છે. એ સર્વ સાથે ન્યાય કરે છે. આપણે જેવું કર્મ કરીએ છીએ એવું જ કર્મનું ફળ મળે છે. આજ સુધી મારી ઈશ્વર પર શ્રદ્ધા હતી, કિંતુ આજ પછી મારી ઈશ્વર પરની શ્રદ્ધા હવે વધી ગઈ છે દેવકી. અને મારો ઈશ્વરીય વિશ્વાસ મને કહે છે કે કંસને એના પાપનો દંડ અવશ્ય મળશે દેવકી. અવશ્ય મળશે દેવકી, અવશ્ય મળશે. વૈદ્યરાજ, હવે મહારાજનું સ્વાસ્થ્ય કેવું છે? મહારાણી, મહારાજની આ દશાનો ઉપચાર હું ક્ષમા ઈચ્છું છું. મારી પાસે નથી. અને મને ખેદ છે કે કોઈ પણ દવાનો પ્રભાવ આમની પર નહીં પડી શકે. આ શું કહો છો વૈદ્યરાજ આપ? વૈદ્યરાજ, એ કઈ રીતે સંભવ છે? હું એમ નથી કહેતો કે મહારાજ સ્વસ્થ નહીં થઈ શકે, પણ અમારી દવાનો પ્રભાવ આમની પર નથી પડતો. પરંતુ શા માટે? બની શકે છે કોઈ મેલી આત્માનો પડછાયો આમની પર છે, જે અમને અસ્વસ્થ રહેવા માટે વિવશ કરે છે.
ઈશ્વરીય પ્રકોપનો કોઈ ઈલાજ નથી. એ સર્વશક્તિમાન છે, મૃતને પણ જીવિત કરી શકે છે. એને પ્રાર્થના કરો. પ્રણામ. મહારાણી, ધીરજ રાખો મહારાણી, આપ ધીરજ રાખો. મહારાણી, હું એક એવી વ્યક્તિને ઓળખું છું જે ખરાબ આત્માને વશમાં કરી શકે છે. યદિ આપની આજ્ઞા હોય તો મહારાજની દશા વિશે એની સાથે પરામર્શ કરું. પરામર્શ નહીં અમાત્ય, એમને તત્કાળ ભવનમાં લઈ આવો. અવશ્ય મહારાણી, અવશ્ય. મહર્ષિ, આપ અમારાથી રિસાઈને તો નથી જતા ને? નહીં નંદરાયજી. તો પછી આપ અમને આપની સેવા કરવાનો હજી એક અવસર પ્રદાન કેમ નથી કરતા? નંદરાયજી, હું તો ગોકુળ કૃષ્ણ માટે આવ્યો હતો. કેમ કે કૃષ્ણનો વ્યવહાર સામાન્ય બાળકો જેવો છે. એ માટીમાં રમે છે, માખણ માટે લલચાય છે, માખણ માટે ગોવાળોના કહેવા પર નૃત્ય પણ કરે છે. સાધારણ મનુષ્યોની જેમ વ્યવહાર કરનારો કૃષ્ણ એ ભગવાન કઈ રીતે હોઈ શકે? આપ સૌનું કલ્યાણ થાય. નારાયણ નારાયણ. ભગવાન, મહર્ષિ દુર્વાસા તો જઈ રહ્યા છે. એ આવ્યા હતા ભગવાન શ્રી કૃષ્ણને ગોકુળમાં શોધવા, પણ એમને જાણ્યા પરખ્યા વિના જઈ રહ્યા છે. ભગવાન, આને શું સમજીએ? દેવર્ષિ, મહર્ષિ દુર્વાસાની તપસ્યા અધૂરી રહી ગઈ, એટલે જ ન એ કૃષ્ણને ઓળખે છે અને ન જાણી શક્યા. નારાયણ નારાયણ. કારણ પ્રભુ, અહંકાર. અહંકાર દેવર્ષિ. જ્યારે મનુષ્ય અહંકારને આધીન થાય છે તો એ વિવેક ગુમાવી બેસે છે. કંસ જેવા અત્યાચારીનો ભગવાન વધ કરે છે, પરંતુ મહર્ષિ દુર્વાસા જેવા ભક્તના અહંકારનો દમન કરીને ભગવાન એમનું ઉચિત માર્ગદર્શન કરે છે. અર્થાત શ્રી કૃષ્ણ મહર્ષિ દુર્વાસાને જે ભ્રમ થયો છે એને દૂર કરશે ને ભગવાન? દેવર્ષિ, જ્યારે સાક્ષાત્કાર થાય છે તો ભ્રમ દૂર થઈ જાય છે. સર્વ સંદેહ સંશય તણખલાની જેમ ઉડી જાય છે. દ્રષ્ટિ ચોખ્ખી હોય છે અને પ્રકાશના જ્ઞાનથી અહંકારનો વિલય થાય છે. વાહ પ્રભુ વાહ! ધન્ય છો આપ, ધન્ય છે આપની લીલા. નારાયણ નારાયણ. ભાઈ, મામાશ્રી હવે તાંત્રિક પાસે જશે. હા નાનકા. ભાઈ, તાંત્રિક શું કરશે? ભૂતને કાઢશે. ક્યાંથી? મામાજીને વેદરાજે કહ્યું છે એમની અંદર બાળકનું ભૂત છે. વેદરાજજી ખોટું બોલે છે. એ કેમ નાનકા? મામાશ્રીની અંદર બાળકનું નહીં, મારું ભૂત છે અને હું બહાર નીકળવાનો નથી. કેમ? મને સારું લાગે છે જ્યારે મામાશ્રી બાળકની જેમ બોલે છે. ચાનુલ કાકા, ચાનુલ કાકા. આ કોણ છે? મથુરા નરેશ કંસને ભૈરવનાથ તાંત્રિકના પ્રણામ. આ લોકો એ શું કરે છે? આપ પર ચડી ગયેલા ભૂતને ઉતારવા આવ્યા છે.
ભૂતજી મારે તો ગોકુલ જવું છે, મારે તો કૃષ્ણ સાથે લંબવું છે. હા મહારાજ, હા, આપને ગોકુળ લઈ જશે કૃષ્ણ સાથે રમાડવા માટે. ગોકુલ લઈ જશે? હા. તો ઠીક છે. આપને ગોકુળ લઈ જશે જેથી આપ કૃષ્ણ સાથે રમી શકો. હા, પછી કૃષ્ણને દુબાલી દઈશ, હા. જમનામાં દુબાલી દઈશ. હા, હા મહારાજ. હા. હા, બેસો મહારાજ. હા. ભૈરવનાથ, સમજી ગયો ચાણુરજી. મને બધું જ દેખાઈ રહ્યું છે. શું દેખાય છે? મહારાજને બાળકના ભૂતે પકડ્યા છે. આમને કહો ચાનુલ કાકા, ભૂત નહીં, હું સાચે જ બાલક છું. હા હા મહારાજ, આપ બાળક છો, આપ સાચું કહો છો. હા, બોલો, એમને બોલો. વાહ ભૈરવનાથ વાહ, તાંત્રિક હોય તો તમારા જેવો. આપ તો ઈંડું જોઈને જ સમજી ગયા કે ઈંડું કઈ મરઘીનું છે. ભૈરવનાથ, એટલે જ આપને મહારાજનો ઉપચાર કરવા માટે ભવન બોલાવ્યા છે. હવે વધુ મોડું ન કરો, મહારાજનો ઉપચાર શીઘ્રાતિ શીઘ્ર પ્રારંભ કરો. મહારાજ, આપ બેસી જાઓ મહારાજ. મહારાજ બેસી જાઓ મહારાજ. એ મને ડલાવે છે. નહીં 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 મહારાજ, બેસો. છોડી દે આમને. ચાનુલ, આ માણસ મને ડલાવે છે. ચાનુલ કાકા, કેશની. ચાનુલ, ચાનુલ, આને બોલો ને, આ મને ડલાવે છે. કોણ છે તું? કહ્યું ને, બાલક છું. શું ઈચ્છે છે? અલે ચાનુલ, આને કહ્યું નહીં, મારે ગોકુલ જવું છે, કૃષ્ણ સાથે લંબવું છે, એ જ ઈચ્છું છું. સાચે સાચું બોલ. ખોટું બોલીશ તો ઊંધો ટીંગાડી દઈશ. અલે ઊંધો નહીં ટીંગાડતા, કૃષ્ણને જમનામાં ડુબાલવાનો છે. ચાનુલ બોલો ને. તો તું એમ નહીં માને. છોડી દે મહારાજને. કેચરી ગલગલિયા થાય છે, અમને કહો ને. નહીં છોડે તું, નહીં છોડે તું. ચાનુલ, કેચરી. માલો નહીં. બસ. મહારાજ, મહારાજ, મહારાજ બસ કરો મહારાજ. કેશને જોયું, કેટલી હિંમત છે આમની. મથુરા નરેશ કંસ પર પ્રહાર કરે છે. જીવિત નહીં છોડો આમને, જીવિત નહીં છોડો. મહારાજ, મહારાજ આપ ચાલો મહારાજ. આમનું શીશ ધરતી અલગ કરી નાખીશ, આમનું શીશ ધરતી અલગ કરી જવા દો, નાખીશ. ક્ષમા કરી દો એમને મહારાજ. ચાલો આપ. ભૈરવનાથજી, બાળકનું ભૂત આપ પર ભારે પડ્યું ભૈરવનાથજી. બહુ બહુ ભારી પડ્યું ભૈરવનાથજી. મને કેટલું માર્યું, ભૈરવનાથજી, મને બહુ માર્યું ને. આ શું થઈ ગયું ભૈરવનાથજી? હે? અરે આ તો ગાંડા થઈ ગયા, ગાંડા થઈ ગયા આ તો. શું થયું નાનકા? ભાઈ, હવે મામા શ્રી બાળકની જેમ ચાનુલ કાકા નહીં બોલે. હા, એમની કાલી ઘેલી વાતો સાંભળીને અતિ આનંદ મળતો હતો.
મામાશ્રીને સદૈવ માટે બાળક કેમ નથી બનાવી દેતા નાનકા? ભાઈ, એ નહીં બને હવે. કેમ? એમને બાળકો પ્રિય નથી. હા નાનકા, એટલા માટે એ અન્યોના બાળકોના પ્રાણ લે છે. ભાઈ પાપી છે, પાપી. ક્યાં જાઓ છો નાનકા? મામાશ્રીને એમના પાપોનો દંડ દેવા. અરે થોભી જાઓ, એનો સમય નથી આવ્યો. બિચારા દુર્વાસા ઋષિનું વિચારો. શું વિચારું? શ્રાપ દઈ દઉં? અરે ના, એમના કલ્યાણનો સમય છે. ગૌલોકમાં આપનું સ્વાગત છે. માખણ લાવ્યા મહર્ષિ આપ? મારું માખણ આપ ચોરવા આવ્યા હતા? હું નહીં આપું. ના. કેમ આપું? હું આપને માખણ ના આપ. મારી સાથે માખણ ચોરી કરો છો? ના હોળી રમો છો? શું હોળી રમશો આપ મારી સાથે? તો પછી કેમ આવ્યા મારી પાસે? હું જાઉં છું. નહીં પ્રભુ, નહીં જતા. હું કોઈ પ્રભુ નથી. હું કૃષ્ણ છું. હવે હું ભ્રમિત નથી પ્રભુ. આપે સ્વયં જ મને સાક્ષાત્કાર કરાવ્યો છે. હવે હું જાણી ગયો છું પ્રભુ. હું મૂર્ખ, અજ્ઞાની, અહંકારી, ક્રોધી આપના સંકેત સમજી ન શક્યો. ભગવાન, મને ક્ષમા કરી દો. મને ક્ષમા કરી દો. પોતાને જ્ઞાની તપસ્વી સમજનાર હું એટલું એ ન સમજી શક્યો કે આપે કૃત્યનો ઉદ્ધાર કર્યો છે. આપના ભક્તનો પણ ઉદ્ધાર કરો પ્રભુ. આપના ભક્તનો પણ ઉદ્ધાર કરો. મને ક્ષમા કરો પ્રભુ. માટીમાં રમનારા આપ, માખણ માટે ગોવાળોના કહેવા પર નૃત્ય કરનારા આપ અને સામાન્ય બાળકો જેવો વ્યવહાર કરનારા આપને જોઈને મારા અહંકારી મને આપને ભગવાન માનવાની મને ના પાડી. મને ક્ષમા કરો પ્રભુ. મને ક્ષમા કરો. ભગવાન, આપની લીલા હું સમજી નહોતો શક્યો. આ કૃષ્ણ અવતારમાં આપ સાથે રહેવા માટે અને આપની દિવ્ય લીલાઓનો આનંદ માણવા માટે કેટલાય ઋષિ, મુનિ, મહર્ષિ અને દેવતાઓએ ગોપી અને ગોવાળોનું રૂપ ધારણ કર્યું છે. એનું મને વિસ્મરણ થયું હતું. પ્રભુ, માખણ ભક્તિનું જ રૂપ છે જે તેઓ આપને અર્પણ કરે છે. અને આપ જ્યારે માખણ ચોરો છો ત્યારે ગોપી અને ગોવાળોનું રૂપ ધારણ કરેલા મહર્ષિ, ઋષિ, મુનિ અને દેવતાઓ પર અનુગ્રહ કરો છો. એમને આશીર્વાદ આપો છો. મારું અહંકારી મને જાણી નહોતું શક્યું. આ ગોપીઓ, ગ્વાળો અને ગ્વાળ બાળોનું આપના પ્રતિ સમર્પણ મારી તપસ્યાથી કઠોર છે. ઘોર કઠોર તપસ્યા. એમની તપસ્યાનું ફળ આપે આપી દીધું છે. આપે એમને અનુગ્રહિત કરી દીધા છે. એટલે જે ગ્વાળ બાળોને આપ સાથે રમવાનું ભાગ્ય પ્રાપ્ત થયું છે, ગોવાળોને આપને પ્રેમ કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. અને હું અભાગ્યો આપ પર શંકા, સંદેહ અને સંશય વ્યક્ત કરતો રહ્યો.
દુષ્ટ કંસની સેવાથી હું ભ્રમિત થઈને અસત્યનો સાથ દેતો રહ્યો. સત્ય સમ્મુખ હોવા છતાં હું સત્યને જાણી ન શક્યો. મહર્ષિ, કેવળ હું જ સત્ય છું, બાકી સર્વ અસત્ય છે, મિથ્યા છે. હું કાલે પણ હતો, આજે પણ છું અને આવવાવાળી કાલમાં પણ હોઈશ. મેં જ આ સૃષ્ટિ બનાવી છે અને આ સૃષ્ટિનો આદિ છું અને અંત પણ. પરંતુ મારો કોઈ આદિ નથી, ના મારો અંત છે. હું અનાદિ છું, અનંત છું. હું સૃષ્ટિનું નિર્માણ કરું છું અને સમય આવવા પર વિનાશ પણ કરું છું. હું જ લય છું મહર્ષિ, અને પ્રલય પણ હું છું. હું જ જન્મ છું અને હું જ મૃત્યુ છું. હું નિરાકાર છું, નિર્વિકાર છું. પરંતુ પૃથ્વીલોક પર અધર્મ, અનાચાર, અત્યાચાર, અન્યાય આમનો ઉદય થતાં જ હું આ સર્વનું દમન કરવા માટે સાકાર થાઉં છું, અવતાર લઉં છું. શ્રી રામ અવતારમાં મેં દશાનંદ રાવણનો વધ કર્યો હતો. આજે આ દ્વાપર યુગમાં પૃથ્વી પર ઘણા રાવણ નિર્માણ થયા છે, જેમનું દમન કરવું અતિ આવશ્યક થઈ ગયું છે. શ્રી રામ અવતારમાં મેં મર્યાદામાં રહીને જ મારું અવતાર કાર્ય કર્યું હતું. પરંતુ આ કૃષ્ણ અવતારમાં હું સમય આવવા પર મર્યાદાનું ઉલ્લંઘન કરીને પણ અધર્મીઓનો વિનાશ કરીશ અને માનવને શિક્ષા આપીશ કે અધર્મી સાથે અધર્મથી વ્યવહાર કરવામાં કોઈ જ અધર્મ નથી. મહર્ષિ, મારા શંખનો નાદ સજ્જનોને ધૈર્ય દેતો રહેશે અને આજ નાદ દુર્જનોને સંકેત આપશે કે એમનો વિનાશ કરવા હું આવ્યો છું. નારાયણ નારાયણ. મહર્ષિ, મારું આ સુદર્શન ચક્ર અધર્મીઓનો વિનાશ કરશે. નારાયણ નારાયણ. મહર્ષિ, મારી આ ગદા નથી. દુષ્ટ, પાપી, અધર્મી, અનાચારીઓ માટે અકાળ દંડ હશે. વાહ, નારાયણ નારાયણ. આ કમળ મારા ભક્તોને, ધર્મપાલકોને સાક્ષાત્કાર કરાવતું રહેશે કે હું સદા એમનો સાથ નિભાવીશ, એમની સાથે રહીશ. એમના સુખ દુઃખ મારા સુખ દુઃખ હશે. કમળ કાદવમાં ખીલે છે, પાણીમાં રહે છે, પરંતુ એ સ્વયંને પાણી નથી લાગવા દેતું. મહર્ષિ, હું પણ વિકારોથી ભરેલા આ વિશ્વમાં રહીને નિર્વિકાર રહીશ અને મારું અવતાર કાર્ય પૂર્ણ કરીશ. વાહ પ્રભુ વાહ, ધન્ય છો આપ. આ વિશ્વના રચયિતા આપની જય હો, જય હો. નારાયણ નારાયણ. મહર્ષિ દુર્વાસા, વિકારો પર વિજય મેળવવો સહેલું નથી. આપ આપના ક્રોધ પર નિયંત્રણ કરો, અહંકારને ત્યાગી દો અને લોકોમાં ભક્તિ માર્ગનો પ્રસાર કરો. જેવી આપની આજ્ઞા ભગવાન. આપનું કલ્યાણ થાય મહર્ષિ. પરમાત્માને જોયા છે? કૃત્યા ક્યાં ગઈ? ફર આમ પણ મને લોકો પ્રભુ પણ કહે છે. એક સામાન્ય તાંત્રિક ભૈરવનાથને મથુરાના રાજભવનમાં બોલાવવાનું દુસ્સાહસ કેવી રીતે કર્યું તમે બંને? શું અમે તમને બંનેને ભૂત પિશાચ દેખાઈએ છીએ? શું અમારી અંદર ભૂત પિશાચનો સંચાર છે? આપ અમને ક્ષમા કરો મહારાજ. ક્ષમા કરો.
પેલો એક સામાન્ય તાંત્રિક ભૈરવનાથ તમારા બંનેની સામે મારા પર મથુરા નરેશ કંસ પર લાઠી વરસાવતો હતો અને તમે ત્યાં ઊભા હતા. જાણો, મન તો થાય છે કે એ જ લાકડીથી હું તમને મારું. ક્ષમા કરો મહારાજ, પરંતુ જે નિર્ણય લીધો હતો આપના સારા માટે લીધો હતો. અમારી ભલાઈ માટે? તમારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે ચાણૂર. આ પહેલા પણ તમે શ્રીધર તાંત્રિકને અમારી પાસે લઈ આવ્યા હતા કૃષ્ણને મારવા માટે. શું થયું? ગાંડો થઈ ગયો એ, અને હવે તમે મને ગાંડો સમજો છો? હા મહારાજ. હા મહારાજ. ક્ષમા કરો મહારાજ, કદાપી નહીં. આપ શાંત થઈ જાઓ મહારાજ. મારી શાંતિ તો એ જ દિવસે ભંગ થઈ ગઈ હતી જ્યારે આકાશવાણી થઈ હતી. અને આકાશવાણીમાં એમ કહ્યું હતું કે દેવકીનું 8મું સંતાન મારા મૃત્યુનું કારણ બનશે. દેવકીનું 8મું સંતાન અર્થાત કૃષ્ણ, જે આજ સુધી જીવિત છે. કૃષ્ણ જ મારી બીમારીનો ઉપચાર છે કેશની. કૃષ્ણના મૃત્યુની સાથે જ મારું અશાંત મન શાંત થઈ શકે છે. અને મારી બીમારી એવી છે જેમાં બીમારીનો ઉપચાર વૈદ્યનું મૃત્યુ છે. અને કૃષ્ણ જ મારો વૈદ્ય છે. એટલા માટે યદિ મારી બીમારીનો ઉપચાર કરવો હોય તો વૈદ્યને મરવું પડશે. અર્થાત મારે જીવિત રહેવું હોય તો કૃષ્ણ નામક વૈદ્યને અવશ્ય મરવું પડશે. પણ મહારાજ, ચાણોર, આપણે ગોકુળ પર આક્રમણ કરીશું. આજે, હમણાં, આ જ ક્ષણે. મહારાજ, આપ અધીરા બનીને કોઈ પણ નિર્ણય નહીં લેતા. કેશને, અમે અધીરા નથી થઈ રહ્યા, પરંતુ અમારા જીવનમાં જે અનિશ્ચિતતા નિર્માણ થઈ છે એનાથી જ ત્રસ્ત છીએ. દરેક ક્ષણ એ જ વિચારીને મરીએ છીએ કે કૃષ્ણ અમારું મૃત્યુ બનશે. એનાથી તો ઉચિત છે એક જ વારમાં મરી જઈએ, કે પછી કૃષ્ણને મારીને સદા સદા માટે અમર થઈ જઈએ. જાણો, આજ્ઞા મહારાજ. આપણે ગોકુળ પર આક્રમણ કરીશું. અહીંયા અમારા કક્ષમાં આવીને અમને ધમકાવે છે. હવે અમે ગોકુળ જઈને એને ધમકાવીશું અને એની જીવન લીલા સમાપ્ત કરી દઈશું અને અમર થઈ જઈશું સદા સદા માટે. સાંભળ્યું આપે? રક્ષક શું કહી રહ્યા છે? ભાઈ ગોકુળ પર આક્રમણ કરશે. દેવકી, કંસનું માનસિક સંતુલન બગડી ગયું છે, એટલે જ તાંત્રિક ભૈરવનાથને મથુરાના રાજભવનમાં બોલાવ્યો હતો. આપ આટલી સરળતાથી કેવી રીતે બોલી શકો છો સ્વામી? તમે તમારા મનને આટલું કષ્ટ કેમ આપો છો દેવકી? ભાઈ આપણા પુત્રને મારી નાખશે. કંઈ નહીં થાય, તમે ચિંતા કરવાનું બંધ કરો. આપ પણ અન્ય પુરુષોની જેમ નિર્દયી છો. સાંભળો રક્ષકો, જાઓ મહારાણી કેશનીને કહી દો કે
કે મહારાજ કંસને ગોકુળ પર આક્રમણ કરવાથી રોકી લો. જાઓ, કૃપા કરીને જઈને કહી દો. નહીં રડો માં, નહીં રડો. કૃષ્ણ, તું? હા માં, હું આપનો પુત્ર તું અહીંયા કેવી રીતે? આપને મળવા આવ્યો છું. પરંતુ તારી પર તો અહીંયા સંકટ આવી શકે છે. ભાઈ તારો વધ કરી દેશે દીકરા. આપ કેમ ચિંતા કરો છો? હું છું ને. હું મામાશ્રીનો વધ કરી નાખીશ. મામાશ્રીએ બહુ જ પાપ કર્યા છે. એ પાપોનો દંડ તો એમણે ભોગવવો જ પડશે. હું એમને દંડ આપીશ માં. આટલું નાનું એવું છે અને કેટલી કેટલી મોટી મોટી વાતો કરે છે. માં, હું મોટો જ છું, પરંતુ ભાઈ નાનકો કહે છે. મામાશ્રી ગોકુળ પર આક્રમણ કરવાના છે ને? તું કેવી રીતે જાણે છે? હું બધું જ જાણું છું માં. તને ભાઈથી ભય નથી લાગતો? નહીં, મામાશ્રી સ્વયં મારાથી ભયભીત થાય છે, મારાથી ડરે છે. કેમ હસો છો દેવકી? સાંભળ્યું? આપણો કૃષ્ણ કહે છે કે ભાઈ એનાથી ડરે છે. તમને બંને ભાઈ બહેનને ભ્રમ થઈ ગયો છે. કંસને સદૈવ એવું લાગે છે કે કૃષ્ણ એને મારવા ઈચ્છે છે અને તમને એવું લાગે છે કે કૃષ્ણ તમને મળવા આવ્યો છે. દેવકી, સર્વ મનની રમત છે, વહેમ છે. નહીં સ્વામી, કૃષ્ણ તો અહીંયા મારી પાસે છે. કૃષ્ણ, કૃષ્ણ, કૃષ્ણ! સ્વામી! દેવકી, મેં તમને કેટલી વાર કહ્યું કે કૃષ્ણના સ્વપ્ન જોવાનું છોડી દો, કિંતુ તમે તો માનતા જ નથી. કન્હૈયા આવી ગયા. કનૈયા ગુલાલ ચલાવું? નહીં, હમણાં નહીં. એમને પાસે આવવા દો, પછી. ઉભા રહો. કન્હૈયા, તું ન રોકે તો પણ અમે ઉભા રહે. કેમ જમુના? બિલકુલ. કાન્હા, અમે તને તો શોધતા હતા. ક્યાં જાઓ છો? અરે વાહ, કાન્હો તો ચોકીદારી કરે છે. ચાલો કહી જ દઈએ કાન્હાને. અમે મથુરાની બજારમાં દૂધ, દહીં અને માખણ વેચવા માટે જઈએ છીએ. કેમ? મથુરા કેમ? ત્યાં અમને પૈસા મળશે. કાન્હા, અમને માર્ગ આપી દો. યદિ વિલંબ થયો તો મારા સાસુ મને બહુ જ વઢશે. વઢવા જ જોઈએ. હાય રામ, આજે કાન્હો આવી રીતે કેમ બોલે છે? આનું તો વર્તન જ બદલાયેલું લાગે છે. મથુરા કોઈ પણ નહીં જાય. અમે તને માખણ દઈએ કન્હૈયા. મારે માખણ નથી જોતું. અરે, માખણ નથી જોઈતું? કાન્હા, તારું સ્વાસ્થ્ય તો ઠીક છે ને? જ્યારથી આપ સૌએ મારી પાસે માખણના બદલે નૃત્ય કરાવ્યું છે, ત્યારથી મને ક્રોધ આવ્યો છે.
અરે સાંભળો સાંભળો બધા. અરે કજરી શ્યામા, કાન્હાને ક્રોધ આવ્યો છે. કન્હૈયા, મુદ્દાની વાત કરો. મુદ્દાની વાત તો એ છે કે અમારે શીઘ્રથી શીઘ્ર યમુના કિનારે પહોંચવાનું છે. યદિ શીઘ્ર અતિ શીઘ્ર જવું હોય તો મારી વાત માનવી પડશે. તો અમને ધમકી આપે છે. કન્હૈયા, બીજા કોને કોને એમ લાગે છે કે હું ધમકી આપું છું? બોલો. હા, ઠીક છે કાન્હા, અમે તમારી વાત માનશું. જમુના, કાનાની આપણે યશોદા પાસે ફરિયાદ કરશું. નહીં કાન્હા, નહીં. સીધી આંગળીથી માખણ કાઢતા નથી આવડતું આપ સૌને. કન્હૈયા, આ તે સારું ન કર્યું. હવે નાચો. શું શું કહ્યું? ચાલો નાચો. કૃષ્ણ, અમારો માર્ગ છોડો. માર્ગ ત્યારે આપીશ જ્યારે આપ સૌ નાચશો. મને માખણ દેતા સમયે કેવો નચાવ્યો હતો, ભૂલી ગયા? હા, અર્થાત તું પ્રતિશોધ લઈ રહ્યો છે? નહીં, કેવળ જોવા માંગુ છું કે આપ સૌ કેવી રીતે નાચો છો. મારે જવું છે કાન્હા. તો જાઓ ને, પરંતુ માર્ગમાં મટુકી ફૂટી ગઈ તો? કૃષ્ણએ તો દુવિધામાં નાખી દીધા. હવે આપણે નાચવું જ પડશે ને. હા હા, નાચો, નહીં તો દૂધ દહીં માખણ મથુરાની બજારમાં નહીં જાય. સમજ્યા? ઉભા રહો. એમ નહીં, મારા મિત્રો ગાશે અને આપ સૌ નાચશો. કન્હૈયા, હું યશોદા પાસે તને દંડ અપાવીશ. પહેલા અમારો દંડ તો ભોગવો. ગાઓ. શું છે આ? તે તો કહ્યું હતું કે તું મથુરાની બજારમાં દયાને માખણ વેચવા જાય છે. શું આ જ છે તારી મથુરાની બજાર? માજી, માજી. ચૂપ! ચાલ તું ઘરે ચાલ. ચાલ, હું તને જણાવીશ કે હવે શું થશે. ચાલ. શું જુઓ છો નાનકા ભાઈ? જુઓ ત્યાં. નંદરાણીજી, નંદરાણીજી. આપને ન લાગ્યું કે બધા ક્રોધમાં છે? અવશ્ય તમે કોઈ મશ્કરી કરી હશે. જણાવો ને તમે શું કર્યું નાનકા ભાઈ? મેં એમને નાચવા માટે વિવશ કર્યા. નંદરાણીજી, નંદરાણીજી. તમે બધા અહીંયા? તમે લોકો તો મથુરા માખણ દહીં દૂધ વેચવા જતા હતા ને? કન્હૈયો જવા દે ત્યારે જઈએ ને અમે. એટલે શું? કાન્હાએ શું કર્યું? અમને મથુરા ન જવા દીધા. શા માટે મારા કાન્હા પર ખોટા આરોપ લગાડે છે કજરી? કાન્હો તો બાળક છે. એ તમને ક્યાંક આવવા જવાથી કઈ રીતે રોકી શકે? બાળક છે નંદરાણીજી, આપનું બાળક અમને એકલો પહોંચી વળે છે. નંદરાણીજી, આપના લાડ પ્રેમે એને હઠી બનાવી દીધો છે. એટલો હઠી થઈ ગયો છે કે નૃત્ય ન કરીએ તો મટુકી ફોડવાની ધમકી આપે છે. મને વિશ્વાસ નથી.
નંદરાણીજી, કાન્હો આપનો લાડકો છે, એટલા માટે આપ વિશ્વાસ નહીં કરો. એક તો મારી મટુકી ફોડી નાખી અને પછી નાચવા માટે વિવશ પણ કરી દીધા. કન્હૈયા